હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નિશાસ કિચનમાં. આજે આપણે બનાવીશું સરળ અને ઝટપટ બનતું સરગવાનું લોટિયું શાક. સરગવાના લોટિયું શાક બનાવવા માટે જરૂર પડશે સરગવો 200 ગ્રામ લીધો છે, દહીં, ખમણેલું આદું, ઝીણું સમારેલું લીલું મરચું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નમક, ઝીણું સમારેલું લસણ, ચણાનો લોટ, ગરમ મસાલો, હળદર પાવડર, કોથમીર, વઘાર માટે રાઈ, જીરું, લીમડો અને ખાંડ. આપણે સરગવો બાફવા માટે મૂકી દઈએ. તેના માટે આપણે કુકર લીધું છે, તેમાં આપણે સરગવો એડ કરી દઈએ અને થોડુંક પાણી એડ કરી દઈએ અને નમક એડ કરી દઈએ અને સારી રીતે હલાવી લઈએ. અને આપણે એક જ વિસલ કરવાની છે હાઈ ફ્લેમ ઉપર. હાઈ ફ્લેમ ઉપર એક વિસલ કરી લઈએ. સરગવો બફાય ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું બેટર કરી લઈએ શાકમાં નાખવા માટેનું. આપણે 4 ચમચી ચણાનો લોટ લીધો છે 200 ગ્રામમાં 4 ચમચી. હવે આપણે એને પતલી સ્લરી બનાવી લઈએ, લમ્સ ન પડે એવી રીતે આપણે બેટર બનાવી લઈએ. આપણા ચણાના લોટનું બેટર રેડી છે, તમે જોઈ શકો છો. મીડિયમ થીક રાખ્યું છે, બહુ જાડું નહીં બહુ પતલું નહીં. રેડી છે આપણું બેટર. આપણા સરગવામાં એક વિસલ થઈ ચૂકી છે, જોઈ શકો છો બફાઈ ગયો છે આપણો સરગવો, કલર બદલાઈ ગયો છે. અને ચેક કરીને પણ આપણે જોઈ લઈએ. હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈએ. એક કઢાઈ મૂકી છે આપણે, તેમાં તેલ એડ કરી દઈએ. આમાં થોડુંક વધુ પડતું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા પેસ્ટ બનાવી લઈએ. મસાલા પેસ્ટ બનાવવા માટે એક વાટકો લઈ લીધો છે, તેમાં મરચું પાવડર એડ કરી દઈએ. તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. ધાણા જીરું પાવડર 1.5 ચમચી, હળદર 5 ચમચી, 5 ચમચી ગરમ મસાલો. હવે એમાં પાણી એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. આપણી મસાલા પેસ્ટ રેડી છે. હવે આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે, તેમાં રાઈ, જીરું અને લીમડો એડ કરી દઈએ. આપણી રાઈ ઉપર આવી ગઈ છે. હવે આપણે ખમણેલું આદું એડ કરી દઈએ, ઝીણું સમારેલું લસણ અને લીલું મરચું ઝીણું સમારેલું. હવે તેને મિક્સ કરી લઈએ સારી રીતે. આપણે મસાલા પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠું એડ કરી દઈએ મસાલાનું. આપણો મસાલો સતરાઈ ગયો છે. હવે આપણે સરગવાની સીંગ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એને 1 થી 2 મિનિટ ચડવા દઈએ. આપણે મસાલા ચડી જાય સીંગમાં. હવે આપણે સરગવાની 1 થી 2 મિનિટ થઈ ચૂકી છે અને મસાલો સારી રીતે ચડી ગયો છે. હવે આપણે ચણાના લોટનું બેટર એડ કરી દઈએ.
એને હલાવવાનું નથી. ઢાંકી દઈએ અને 3 થી 4 મિનિટ આપણે થવા દઈએ. 3 થી 4 મિનિટ થઈ ચૂકી છે. હવે આપણે જોઈને ચેક કરી લઈએ. હવે આપણે મિક્સ કરી લઈએ. જોઈ શકો છો તમે તેલ ઉપર આવી ગયું છે. હવે તેમાં આપણે ખાંડ એડ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને દહીં એડ કરી દઈએ. આપણે મોટી 2 ચમચી દહીં એડ કરી દીધું છે અને હવે આપણે મિક્સ કરી લઈએ. હળવેથી મિક્સ કરવાનું, આપણું સરગવો સીંગું ભાંગી ન જાય. આપણું શાક એકદમ રેડી છે. હવે તેમાં કોથમીર એડ કરી દઈએ. પીરસવા માટે તૈયાર છે આપણું સરગવાનું લોટિયું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.